આકાશવાણી સમાચાર સુકેશ ગુપ્તા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રોહતાંગમાં ઊંચા પહાડો પર બનેલી વિશ્વની સૌથી લાંબી અટલ ટનલ આજે રાષ્ટ્રને સમર્પિત કરી. તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારે સરહદી વિસ્તારમાં માળખાકીય સુવિધાઓના વિકાસ ઉપર ભાર મૂક્યો છે. બિહારમાં વિપક્ષ દ્વારા રચાયેલા આરજેડી અને કોંગ્રેસના નેતૃત્વ હેઠળના મોરચાએ રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટે બેઠક વહેંચણીને લગભગ અંતિમ સ્વરૂપ આપ્યું છે. બેઠકોની વહેંચણી માટે અંતિમ સ્વરૂપ આપવા એનડીએમાં પણ ચર્ચા વિચારણા ચાલી રહી છે. લદ્દાખ સ્વાયત્ત પર્વતીય પરિષદની ચૂંટણીના ઉમેદવારીપત્રો ભરવાનો આજે છેલ્લો દિવસ છે. ગુજરાત સરકારે કન્ટેનમેન્ટ વિસ્તારો સિવાયના વિસ્તારોમાં વધુ પ્રવૃત્તિઓને મંજૂરી આપતી માર્ગદર્શિકાની જાહેરાત કરી છે. અને રાફેલ નાડાલ, ડોમિનિક થિયમ અને સિમોના હાલેપે ફ્રેન્ચ ઓપન ટેનિસ સ્પર્ધાના ચોથા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. હવે સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રોહતાંગમાં ઊંચા પહાડો પર બનેલી વિશ્વની સૌથી લાંબી અટલ ટનલ આજે રાષ્ટ્રને સમર્પિત કરી. આ પ્રસંગે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ પણ ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આજે અટલ ટનલના લોકાર્પણ સાથે હિમાચલ પ્રદેશના લોકોની દાયકા જૂની માંગણીઓ પૂરી થઈ છે. આ ટનલ હિમાચલ પ્રદેશ સાથે લેહ લદ્દાખ માટે પણ જીવનરેખા બની રહેશે. વર્ષ 2002માં અટલજીએ આ ટનલના કાર્યનો શુભારંભ કરાવ્યો હતો. આ ટનલના નિર્માણ સાથે દેશની સુરક્ષામાં વધારો થશે અને જેનો લાભ સામાન્ય પ્રજા સાથે સૈનિકોને પણ મળશે. કેન્દ્ર સરકારે સરહદી વિસ્તારમાં માળખાગત સુવિધાઓના વિકાસ માટે વિશેષ ભાર મૂક્યો છે. તે માટે રસ્તાઓ, પુલો, ઇમારતો, ટનલ વગેરેનું બાંધકામ મોટા પાયે ચાલી રહ્યું છે. ઉપરાંત દેશમાં આધુનિક શસ્ત્રોને મેક ઇન ઇન્ડિયા બનાવવા માટે ઘણા સુધારા કરાયા છે. આ ટનલ બનવાથી મનાલી અને લેહ વચ્ચેનું અંતર 46 કિલોમીટર જેટલું ઘટશે અને પરિવહનના કરોડો રૂપિયાની બચત થશે. આ ટનલની વિશેષ બાબત એ છે કે તેમાં ટેલિફોન સુવિધા, ફાયર સેફટીની સુવિધા, એર ક્વોલિટી મોનિટરિંગ, સીસીટીવી કેમેરા, બ્રોડકાસ્ટ સિસ્ટમ તેમજ અન્ય સુવિધાઓ છે. અટલ સુરંગ રાષ્ટ્રને માટે તેમજ આ પ્રદેશના લોકોના સામાજિક આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ બદલાવ લાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક કલ્યાણની ભાવના સાથે આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા મદદરૂપ થવા સંશોધકો અને શિક્ષણવિદોને અનુરોધ કર્યો છે. ગઈકાલે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી વૈશ્વિક ભારતીય વૈજ્ઞાનિક વૈભવ સમિટનું ઉદઘાટન કર્યા બાદ તેમણે સરકાર વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રે સંશોધન અને નવકલ્પનાને પ્રોત્સાહન આપવા લીધેલા પગલાંની વિગતો આપી હતી. વૈભવ સંમેલનમાં શ્રેષ્ઠ વિચારકો, બૌદ્ધિકો એકઠા થયા હોવાથી આ સંમેલન સંશોધન અને પરંપરાગત જ્ઞાનનો સુમેળ સાધી આદર્શ અને આધુનિક વાતાવરણના નિર્માણમાં ઉપયોગી નીવડશે તેવો વિશ્વાસ પ્રધાનમંત્રીએ વ્યક્ત કર્યો હતો. બિહારમાં વિપક્ષ દ્વારા રાષ્ટ્રીય જનતા દળ, આરજેડી, કોંગ્રેસના નેતૃત્વ હેઠળના મોરચાએ રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટે બેઠક વહેંચણીને લગભગ અંતિમ સ્વરૂપ આપ્યું છે. આરજેડીના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે પાર્ટીએ અગાઉ કોંગ્રેસ માટે નિર્ધારિત કરેલી બેઠકો કરતાં વધુ બેઠકો ફાળવી છે. આ મોરચામાં સીપીઆઈ-એમએલ, સીપીઆઈ અને સીપીઆઈ-એમ જેવા ડાબેરી પક્ષો પણ જોડાયા છે. બેઠકોની વહેંચણી અંગેની સત્તાવાર જાહેરાત રવિવાર સુધી કરાશે. દરમિયાન બેઠકોની વહેંચણી માટે અંતિમ સ્વરૂપ આપવા એનડીએમાં પણ ચર્ચા વિચારણા ચાલી રહી છે. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું છે કે બેઠકોની ફાળવણી અંગે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા સમન્વય સમિતિની રચના કરવામાં આવી છે. બીજી તરફ એલજેપીના નેતા ચિરાગ પાસવાને પક્ષની સંસદીય બોર્ડની બેઠક બોલાવી છે, જેમાં તેઓ બેઠકો અંગે નિર્ણય લઈ શકે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. લદ્દાખ સ્વાયત્ત પર્વતીય પરિષદની ચૂંટણીના ઉમેદવારીપત્રો ભરવાનો આજે છેલ્લો દિવસ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની લદ્દાખ ખાતે લોકોની ચળવળ માટેની એક ટોચની સંસ્થા દ્વારા રચાયેલી 3 સભ્યોની એક ટીમ સાથે થયેલી ચર્ચા વિચારણા બાદ ચૂંટણી કાર્યક્રમમાં ફેરબદલ કરાયો હતો. તે મુજબ ઉમેદવારીપત્રો ભરવાની સમયમર્યાદા 5 દિવસ લંબાવવામાં આવી હતી, જે આજે પૂર્ણ થશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખની આદિજાતિ સંસ્કૃતિ અને પરંપરાને લગતી બાબતો સાથે ઊભી થયેલી પરિસ્થિતિને કારણે યોજાનાર આ ચૂંટણીઓ મહત્વપૂર્ણ છે.
ગૃહમંત્રી અમિત શાહ દ્વારા અપાયેલી ખાતરી પછી ચળવળની સંસ્થા દ્વારા ચૂંટણીનો બહિષ્કાર પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. 30 સભ્યો માટે લેહ પર્વતીય પરિષદની 26 બેઠકો માટે ચૂંટણી 22મી ઓક્ટોબરે યોજાશે. લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા બાદ ત્યાંની આ પ્રથમ ચૂંટણી હશે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ ઉત્તર પ્રદેશના હાથરસ ખાતેની દુઃખદ ઘટનાને કડક શબ્દોમાં વખોડી કાઢી છે. તેમણે કહ્યું કે આ બનાવમાં કસૂરવારોને કડક સજા થશે. કેન્દ્ર તથા રાજ્ય સરકાર આ બનાવના કસૂરવારોને કડક સજા મળે તે હેતુથી પગલાં લેશે. દરમિયાન ખાસ તપાસ ટુકડી સીટે આપેલા તપાસના પ્રાથમિક અહેવાલના આધારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જિલ્લા પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ સહિત 5 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. સીટે આ કેસ સાથે સંકળાયેલાઓનો નાર્કો અને પોલીગ્રાફ ટેસ્ટ કરાવવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે 19 વર્ષની યુવતી સાથે કથિત સામૂહિક દુષ્કર્મ અને તેની હત્યાના કેસમાં કસૂરવારોને ઉદાહરણરૂપ અને કડકમાં કડક સજા કરાશે. ગુજરાત સરકારે કન્ટેનમેન્ટ વિસ્તારો સિવાયના વિસ્તારોમાં વધુ પ્રવૃત્તિઓને મંજૂરી આપતી માર્ગદર્શિકાની જાહેરાત કરી છે. આ માર્ગદર્શિકા મુજબ રાજ્યમાં સિનેમા હોલ મલ્ટીપ્લેક્સ આગામી 15મી ઓક્ટોબરથી 50% ક્ષમતા સાથે શરૂ કરાશે. એવી જ રીતે સરકારી અને ખાનગી બસો 75% ક્ષમતાથી ચલાવાશે. અમારા અમદાવાદના સંવાદદાતા જણાવે છે કે છેલ્લા 24 કલાકમાં 1372 દર્દીઓ સાજા થતા કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 85.55% થયો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના નવા 1310 કેસ નોંધાતા કોવિડના કેસોની સંખ્યા 1,40,000ને પાર કરી ગઈ છે. આ સમયગાળામાં કોવિડના વધુ 15 દર્દીઓના મૃત્યુ થતા કોવિડના કારણે મૃત્યુ પામનારનો આંક વધીને 3,478 થયો છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છ સાર્વજનિક શૌચાલય શ્રેણીમાં ગુજરાતે રાજ્ય સ્તરે પ્રથમ સ્થાન મેળવ્યું છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે ગઈકાલે રાજ્યો જિલ્લા તાલુકા અને ગ્રામ પંચાયતોને વર્ષ 2020ના સ્વચ્છ ભારત પુરસ્કાર પ્રદાન કર્યા. આ પુરસ્કાર પેયજળ અને સ્વચ્છતા શ્રેણીઓ અંતર્ગત આપવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારે અગાઉ સુંદર સાર્વજનિક શૌચાલય અભિયાન અને ગંદકી મુક્ત ભારત નામના 3 મિશન શરૂ કર્યા હતા. જેમાં સ્વચ્છ સુંદર સાર્વજનિક શૌચાલય શ્રેણીમાં તમિલનાડુના તિરુનેલવેલ્લીએ જિલ્લા સ્તરે સ્વચ્છતાનો પ્રથમ પુરસ્કાર મેળવ્યો છે. ગાંધી જયંતિ અવસરે ગુજરાતમાં અમદાવાદમાં સાબરમતી મધ્યસ્થ જેલમાં રેડિયો પ્રિઝન નામના રેડિયો સ્ટેશનનો ગઈકાલે શુભારંભ થયો. રેડિયો પ્રિઝન જેલના બંદીવાનોને મનોરંજન ઉપરાંત કાયદાકીય સલાહ, વાર્તાકથન, શૈક્ષણિક આરોગ્યલક્ષી, મનોવૈજ્ઞાનિક જાણકારી અને સાંસ્કૃતિક કાર્યક્રમો પૂરા પાડશે. આદિજાતિ બાબતોના મંત્રી અર્જુન મુંડાએ ગઈકાલે ગાંધી જયંતિ નિમિત્તે ભારતની સૌથી મોટી હસ્તકલા અને કાર્બનિક ઉત્પાદનોના બજાર ટ્રાઇબ્સ ઇન્ડિયા ઈ માર્કેટ પ્લેસનો વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો. પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારતના લક્ષ્યને પૂરું કરવાની દિશામાં દેશભરના આદિજાતિ સાહસોના ઉત્પાદન અને હસ્તકલાને પ્રદર્શિત કરાશે. તેઓ તેમના ઉત્પાદનો ગ્રાહકોને સીધા વેચી શકશે. ભારત અને બાંગ્લાદેશના નૌકાદળોની સંયુક્ત કવાયતનો બંગાળની ખાડીમાં આજે આરંભ થશે. વિવિધ પ્રકારની કવાયતો દ્વારા બંને દેશોની પ્રત્યક્ષ કામગીરીની ક્ષમતા વધારવી એ આ સંયુક્ત કવાયતનો હેતુ છે. આવતીકાલે તથા 5મી ઓક્ટોબરે બંને દેશોના નૌકાદળોના જહાજો આંતરરાષ્ટ્રીય જળ સરહદે સાથે મળીને પેટ્રોલિંગ કરશે. રાફેલ નાડાલ, ડોમિનિક થિયમ અને સિમોના હાલેપે ફ્રેન્ચ ઓપન ટેનિસ સ્પર્ધાના ચોથા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. જોકે મોટા ઉલટફેર સમાન સ્ટાન વાવરિંક સ્પર્ધામાંથી બહાર થઈ ગયા છે. પુરુષોની સિંગલ્સમાં રાફેલ નાડાલે ઇટાલીના સ્ટેફાનો ટ્રાબિગિલિયને સીધા 3 સેટોમાં પરાજય આપ્યો હતો. ફ્રાન્સના હ્યુગો ગેસ્ટેને સ્ટાન વાવરિંકાને 3-2 સેટથી હરાવ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રોહતાંગમાં ઊંચા પહાડો પર બનેલી વિશ્વની સૌથી લાંબી અટલ ટનલ આજે રાષ્ટ્રને સમર્પિત કરી. તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારે સરહદી વિસ્તારમાં માળખાકીય સુવિધાઓના વિકાસ ઉપર ભાર મૂક્યો છે. બિહારમાં વિપક્ષ દ્વારા રચાયેલા આરજેડી અને કોંગ્રેસના નેતૃત્વ હેઠળના મોરચાએ રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટે બેઠક વહેંચણીને લગભગ અંતિમ સ્વરૂપ આપ્યું છે. લદ્દાખ સ્વાયત્ત પર્વતીય પરિષદની ચૂંટણીના ઉમેદવારી પત્રો ભરવાનો આજે છેલ્લો દિવસ છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.